ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે ભણવાના છીએ પ્રકરણ નંબર 7, જેનું નામ છે નિયંત્રણ અને સંકલન. આગળના પ્રકરણમાં તમે સજીવોમાં રક્ષણાત્મક કાર્યને અનુરૂપ ઘણી બધી જૈવિક પ્રક્રિયાઓનો અભ્યાસ કર્યો, જેમાં હતું ઉત્સર્જન, પાચન, શ્વસન. બરાબર. હવે આ પ્રકરણમાં તમારે અભ્યાસ કરવાનો છે નિયંત્રણ અને સંકલન. હવે નિયંત્રણ અને સંકલન એટલે શું? પહેલી વસ્તુ તો એ આપણને ક્વેશ્ચન થાય કે નિયંત્રણ, એનાથી આપણને થોડી ઘણી ખબર પડે કે નહીં, કાંઈક એવી વસ્તુ છે કે જેનું આપણે નિયંત્રણ કરવાનું છે. બરાબર. સંકલન મતલબ કે એની સાથે કંઈક સંકળાયેલું હશે. પણ અહીંયા કોની વાત કરવામાં આવી છે? તો કે અહીંયા સજીવોની અંદર કંઈક એવું હલનચલન થાય છે કે જેનું આપણે શું કરવાનું છે? નિયંત્રણ અને સંકલન. હવે આપણા શરીરની અંદર ઘણી બધી એવી પ્રક્રિયાઓ થાય જ છે કે જેનું નિયંત્રણ અને સંકલન પણ થાય છે. બરાબર. આપણે જ કરીએ છીએ. આપણામાં ઘણી બધી એવી સિસ્ટમ રહેલી છે, તંત્ર રહેલું છે કે જે નિયંત્રણ અને સંકલન કરે છે. પણ એ કઈ રીતે કાર્ય કરે છે એનું તમારે અહીંયા અભ્યાસ કરવાનો છે. હવે નિયંત્રણ અને સંકલન તો એક શબ્દ છે, કોની સાથે સંકળાયેલો છે? પહેલી વસ્તુ તો હલનચલન સાથે. તો પહેલાં આપણા મગજમાં એક ક્વેશ્ચન થાય કે ભાઈ હલનચલન શું છે? તો એ પણ તમે ઓલરેડી ભણી ગયા છો કે સજીવોની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય તો એને આપણે શું કહીએ છીએ? હલનચલન. પરંતુ જો કોઈને એવો ખ્યાલ હોય કે ભાઈ હલનચલન થાય તો જ વૃદ્ધિ થાય, કે વૃદ્ધિ થાય તો જ હલનચલન થાય, તો એ વસ્તુ જરૂરી નથી. અહીંયા તમને એનું જ ઉદાહરણ આપેલું છે કે આપણે કહીએ છીએ કે ભાઈ ઘણી વખત હલનચલન થતું હોય એટલે વૃદ્ધિ થાય છે, પણ દર વખતે હલનચલન થાય એટલે વૃદ્ધિ થાય એવું જરૂરી નથી. હલનચલન એક એવી પ્રક્રિયા છે કે ઘણી વખત સજીવો કાંઈ બહારનું પર્યાવરણમાં કોઈ વસ્તુ છે તો એની સામે પ્રતિચાર આપવા માટે પણ હલનચલન કરતા હોય. તો એનો મતલબ એવો નથી કે હવે એની વૃદ્ધિ થશે જ. અહીંયા તમને ઉદાહરણ આપેલું છે કે ઘણી વખત વનસ્પતિની આપણે વાત કરીએ તો વનસ્પતિમાં ઘણી વખત એવું હલનચલન થાય છે કે જેને આપણે વૃદ્ધિ સાથે સંકલિત કરી શકીએ. ઉદાહરણ તરીકે બીજ અંકુરિત થાય છે, વૃદ્ધિ કરે છે. બરાબર. બીજ અંકુરિત થશે, વૃદ્ધિ કરશે એટલે એની હલનચલન થયું એટલે એમાં વૃદ્ધિ થાય છે, આપણે એવું કહી શકીએ. કેમ કે બીજ જેવું તમે જમીનની અંદર રોપો છો, બરાબર, ને ધીમે ધીમે એમાંથી અંકુરણ થાય છે. અંકુરણ થઈ ગયા પછી થોડાક દિવસોમાં એમાંથી આખો નાનો છોડ બહાર આવે છે. તો એ એક પ્રકારનું આપણે એવું કહી શકીએ કે વૃદ્ધિ અને હલનચલન બે એકબીજા સાથે એમાં સંકલિત છે. પણ જો વૃદ્ધિ રોકાઈ જાય તો આ ક્રિયાઓ થશે નહીં. ઘણી વખત એવી પણ ક્રિયાઓ હોય છે કે જેમાં હલનચલન વૃદ્ધિ સાથે સંબંધિત હોતું નથી. મેં તમને પહેલાં જ કીધું કે હલનચલન, બધા પ્રકારના હલનચલન વૃદ્ધિ સાથે સંબંધિત હોય એવું જરૂરી નથી. ફોર એક્ઝામ્પલ તરીકે તમને કીધું છે એક દોડતી બિલાડી. હવે બિલાડી દોડે છે એટલે બિલાડીની વૃદ્ધિ થશે એવું જરૂરી નથી. બિલાડીનું દોડવું એક હલનચલનની પ્રક્રિયા છે, તો હવે એની વૃદ્ધિ થાય એવું જરૂરી છે નહીં. કેમ કે પોસિબલ છે કે ભાઈ બિલાડી એટલા માટે દોડતી હશે કારણ કે તેણે કોઈ એક ઉંદરને જોયો હશે. બીજું આપેલું છે હિંચકા પર હિંચતા બાળકો. બાળકો હિંચકા ઉપર હિંચકે છે એટલે એનું પણ હલનચલન થાય છે, તો બાળકોની વૃદ્ધિ થાય એવું થોડું જરૂરી છે. બાળકો તો હિંચકાથી આનંદ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા હોય એટલે હિંચકતા હોય. વાગોળતી ભેંસ, આપણને ખબર જ છે કે મોટાભાગના પ્રાણીઓ છે એકસાથે ઘણો બધો ખોરાક ખાઈ જાય, એમને એમ ખાઈ ગયા હોય, બરાબર, વ્યવસ્થિત રીતે એના ટુકડામાં રૂપાંતરણ ના થયું હોય, તો એ પછી શું કરે? તો કે એને વાગોળવાની ક્રિયા કરશે. વાગોળવાની ક્રિયા એટલા માટે થાય છે કે ભેંસ કાંઈ પણ વસ્તુ પહેલાં એણે ખાઈ લીધી છે, તો હવે એ જે વસ્તુ કે જેને વ્યવસ્થિત નાના ટુકડામાં રૂપાંતરણ નથી થયું એટલે પાચન તો થશે નહીં, તો એ વાગોળવાની ક્રિયા કરીને શું કરે છે? એનું નાના ટુકડામાં રૂપાંતરણ. તો એ વખતે એવું ના આપણે કહી શકીએ કે ભેંસ વાગોળે છે તો એનું મોઢું હલે છે તો હવે એનું વૃદ્ધિ થશે. એટલે હલનચલન એક વૃદ્ધિનું કારણ છે નહીં. તો હલનચલન કારણ શેનું છે? આપણા માટે ક્વેશ્ચન થાય ને કે ભાઈ હલનચલન મતલબ શું છે? તો કે આપણે પર્યાવરણમાં થતા ફેરફાર સામે કંઈક ને કંઈક પ્રતિક્રિયા આપીએ છીએ, જેના લીધે શું થાય છે? હલનચલન થાય છે. ઘણી વખત સૂર્યના પ્રકાશમાં છોડ કે વનસ્પતિ વૃદ્ધિ કરે છે. બરાબર. હવે બીજું કયા પ્રકારનું હલનચલન, મતલબ આપણે અહીંયા જે નિયંત્રણ અને સંકલનને રિલેટેડ હલનચલનની વાત કરવાની છે, તો એનો આપણે અભ્યાસ કરીએ તો એ કયા પ્રકારના હલનચલનની વાત કરે છે? તો કે અહીંયા તમને એવું કીધેલું છે કે જ્યારે કોઈ તીવ્ર પ્રકાશ આપણી આંખો ઉપર આપાત થાય છે ત્યારે એની સામે આપણે પ્રતિચાર સ્વરૂપે શું કરીએ છીએ? તમે આંખો મોટી કરો છો, ખુલ્લી રાખો છો? નહીં, તરત જ આંખ બંધ થઈ જાય છે. તો એક પ્રકારનું શું થયું? હલનચલન. તો આ હલનચલનમાં આપણે શું કર્યું? તો કે આંખ ઉપર પ્રકાશ આવ્યો, પર્યાવરણમાંથી કંઈક ફેરફાર આવ્યો, સામે તમે શું આપ્યો? પ્રતિચાર આપ્યો. તો ઘણી વખત હલનચલન પ્રતિચાર માટે પણ થતું હોય છે. તમે ગરમ વસ્તુને અડો છો, બરાબર, ગરમ વસ્તુને તમે જેવો સ્પર્શ કરો છો તરત જ આપણો હાથ પાછો ખેંચાઈ જાય છે, તો એ એક પ્રકારનું હલનચલન જ થયું. પણ હલનચલન તો કે આપણે આપણા બચવા માટેનો શું આપીએ છીએ? હલનચલનમાં પ્રતિચાર આપીએ છીએ. તો પર્યાવરણને પ્રતિચાર આપવા માટે આ પ્રકારના જે હલનચલન થતા હોય એનું ચોક્કસાઈથી શું થતું હોય? તો કે નિયંત્રણ થતું હોય છે. બરાબર. યોગ્ય ક્રિયા છે ઉત્પન્ન થતી હોય.
ઘણી વખત આપણે વર્ગમાં આપણા મિત્રોની સાથે વાત કરવા માંગતા હોઈએ તો ત્યારે આપણે જોરથી બૂમો નથી પાડતા, બરાબર. એની તુલનામાં આપણે ધીમે ધીમે વાત કરીએ છીએ. તો સ્પષ્ટ રીતે આપણે એવું કહી શકીએ કે જે તે ક્રિયા કોઈને કોઈ ઘટના ઉપર નિર્ભર કરે છે, એને પ્રેરિત કરે છે. તો આ રીતે નિયંત્રિત ક્રિયાના પર્યાવરણમાં ભિન્ન ઘટનાઓના જ્ઞાનની સાથે સંકળાયેલી હોવી જોઈએ. આપણે એવું કહી શકીએ ને, જે ક્રિયાને અનુરૂપ આપણે શું આપીએ છીએ? પ્રતિચાર આપીએ છીએ. બીજા શબ્દમાં આપણે એવું કહી શકીએ તો કે સજીવો કે તે તંત્રોનો ઉપયોગ કરીને જે તે નિયંત્રણ અને સંકલનનું શું કરે છે? કાર્ય કરે છે. તો સજીવો એવા તે કયા તંત્રનો ઉપયોગ કરીને આ બધી ક્રિયાઓનું નિયંત્રણ અને સંકલન કરે છે? તો એનું નામ છે જે તંત્ર છે એને શું કહીએ છીએ આપણે? ચેતાતંત્ર. અહીંયા તમને પ્રાણીઓની અંદર ચેતાતંત્ર કઈ રીતે કામ કરે છે એના વિશે વિગતવાર વાત કરેલી છે. હવે ચેતાતંત્ર મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, બરાબર, એટલે ધ્યાનથી સાંભળજો. ચેતાતંત્ર શું છે? તમારા માટે ચેતાતંત્ર એ શબ્દ કોઈ નવો નથી, કેમ કે આગળના ધોરણમાં પણ તમે ચેતાતંત્રની આકૃતિ પહેલેથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, બરાબર. એટલે આપણે કાંઈ ના કર્યું હોય તો ચેતાતંત્રની આકૃતિ તો ગોખેલી જ હોય. આપણને થોડી ઘણી ખબર હોય કે ચેતાતંત્રમાં કોષ કેન્દ્ર, કોષકાય, શિખાતંતુ, અક્ષતંતુ એવી બધી વસ્તુ આવેલી છે, પણ એનું કાર્ય કઈ રીતે થાય એનો તમારે ડિટેલમાં અભ્યાસ આવતો નહીં, જે અત્યારે તમને આપેલો છે. તો અહીંયા પ્રાણીઓની અંદર નિયંત્રણ અને સંકલનનું કાર્ય કોણ કરે છે? તો કે ચેતાતંત્ર, અને સાથે સાથે સ્નાયુ પેશી. પણ મેજોરિટી કાર્ય છે એ કોનું છે? તો કે ચેતાતંત્રનું છે, જેને આપણે ચેતા કહીએ છીએ. હવે ચેતાતંત્ર કઈ રીતે આ કાર્ય કરે છે એના વિશે આપણે જોઈએ. હવે આપણે કોઈ પણ ગરમ પદાર્થને અડકીએ છીએ, બરાબર. હવે ગરમ વસ્તુને આપણે અડકીએ છીએ ક્યારે? તો કે આકસ્મિક પરિસ્થિતિમાં. આપણે જાણી જોઈને કાંઈ ગરમ વસ્તુને પકડવા નથી જતા, પણ ક્યારેક અચાનકથી આપણો હાથ ગરમ વસ્તુને અડકી ગયો છે તો એ આપણા માટે હાનિકારક હોઈ શકે છે. જો તમે હાથ પાછો ના લ્યો તો આપણું ધ્યાન ના હોય અને તમે ગરમ વસ્તુને અડી લ્યો છો તો અચાનકથી તમારો હાથ પાછો ખેંચાઈ જાય છે ને. મતલબ કે ડાયરેક્ટ સિગ્નલ કોને પહોંચે છે? તો કે ચેતાતંત્ર મારફતે તમારા કરોડરજ્જુ સુધી સિગ્નલ પહોંચે છે, જેને લીધે ડાયરેક્ટ પ્રતિચાર આવી જાય કે હાથ લઈ લેવાનો છે, બરાબર. ભૂલથી અડી ગયો છે, લઈ લેવાનો છે. તો આ બધી વસ્તુમાં જે કાંઈ પણ સૂચના આવે છે, બરાબર, એ બધી સૂચનાઓની ઓળખ કેટલાક ચેતાકોષોના વિશિષ્ટકરણ પામેલા ટોચના તંતુઓ દ્વારા થાય છે. તે ગ્રાહી એકમ સામાન્ય રીતે આપણા સંવેદના અંગોમાં હોય છે, એટલે કે આપણી જ્ઞાનેન્દ્રિયોની અંદર વાત કરેલી છે. હવે અલગ અલગ જ્ઞાનેન્દ્રિયોની આપણે વાત કરીએ. આપણા શરીરની અંદર ઘણા બધા સંવેદના ગ્રાહીઓ છે. ફોર એક્ઝામ્પલ તરીકે હું એમ કહું કે રસગ્રાહી એકમો ક્યાં છે આપણા શરીરમાં? તો કે જીભની સપાટી ઉપર. જીભની સપાટી ઉપર તમને અલગ અલગ પ્રકારના ટેસ્ટ આવે છે ને, બરાબર. કઈ વસ્તુ ખારી છે, ખાટી છે, તીખી છે, તો ડાયરેક્ટ જીભ છે કહી દે છે કે ભાઈ આ વસ્તુ આવી છે. શું કામ? તો કે એના ઉપર રસગ્રાહી એકમો છે, જેને આપણે શું કહીએ છીએ? સંવેદનાગ્રાહી એકમો. એવી જ રીતે હું નાકની વાત કરું તો, બરાબર, નાકની અંદર તો કે ગંધની ઓળખ કરવા માટેનું કાર્ય કરે છે નાક. આપણા નાકના અધિચ્છદીય સ્તરમાં ઘણા બધા ઘ્રાણગ્રાહી એકમો હોય છે, જેને લીધે આપણને બધા પ્રકારની આપણને ખબર પડે છે કે આ સુગંધ છે, આ દુર્ગંધ છે. સેમ એઝ બીજું એક્ઝામ્પલ આપું તો તમને ત્વચાની વાત કરીએ. ત્વચાની અંદર આપણે તો કે કોઈ પણ ગરમ વસ્તુને અડીએ છીએ તો તરત આપણને ખબર પડી જાય છે, સ્પર્શ કરીએ છીએ તો. એટલે કે ત્વચામાં સ્પર્શગ્રાહી એકમો છે, જે તરત જ ઓળખી જાય છે કે આ વસ્તુ ગરમ છે, આ વસ્તુ ઠંડી છે, બરાબર. એટલે એનું કાર્ય શું છે? તો કે સ્પર્શની ઓળખ કરવાનું છે. પછી આંખની વાત કરીએ તો આંખમાં પ્રકાશ એટલે કે દ્રષ્ટિગ્રાહી એકમો હોય છે, કે જે દ્રશ્યની ઓળખ કરે છે. આપણી આંખની કીકી કઈ રીતે નાની મોટી થાય? વધારે પડતો પ્રકાશ આવતો હોય તો આપણી આંખની કીકી છે એકદમ નાની થઈ જાય છે. તો આ પણ એક પ્રકારનું શું છે? તો કે સંવેદનાગ્રાહી એકમ જ છે. એ સિવાયનું અંતઃકરણની વાત કરીએ તો આપણને અવાજની ઓળખ થાય છે, બરાબર. જેની અંદર આંખની અંતઃકરણમાં શું છે? તો કે ધ્વનિગ્રાહી એકમો છે. એટલે એવું કીધેલું છે કે આપણા શરીરની અલગ અલગ સપાટી ઉપર અલગ અલગ શું છે? તો કે સંવેદના અંગો છે, અને સંવેદના અંગોમાં અલગ અલગ ગ્રાહી એકમો છે. હવે એમાંથી આપણે વાત કરીએ તો આ ગ્રાહી એકમો ડાયરેક્ટ કોની સાથે સંકળાયેલા છે? તો કે ચેતાકોષો સાથે સંકળાયેલા છે. કે ત્વચાની જ આપણે વાત કરીએ તો ગરમ વસ્તુને મેં હાથ અડાડ્યો છે તો ડાયરેક્ટ પહેલાં તો કયા એકમોને આખો મેસેજ મળશે? તો કે ત્વચાની અંદર કયો એકમ છે? સ્પર્શગ્રાહી એકમ. પછી એ સ્પર્શગ્રાહી એકમ છે એ માહિતી કોના સુધી પહોંચાડે છે? તો કે આપણા શરીરમાં ચેતાકોષોના આપણા શરીરમાં આખી ઝાડા જેવી રચના હોય છે, જે આપણે એવું કહી શકીએ કે વાયરિંગ છે. તમે ઘરમાં કેમ સ્વિચ ઓન કરો તો ડાયરેક્ટ લાઇટ ચાલુ થઈ જાય છે, બરાબર. એવી જ રીતના માની લો કે તમારા પગની અંદર કાંઈ ગરમ વસ્તુ વેડી છે કે કાંઈ ખીલી, થોડો ઘણો ખીલીનો આકસ્મિક રીતે સ્પર્શ થયો છે તો તરત જ ચેતાકોષો છે એ વાયરિંગ જેવું કામ કરે છે, તરત આપણા કરોડરજ્જુ સુધી પહોંચાડી દે છે. હવે તમને ક્વેશ્ચન માર્ક એવો થતો હશે કે ભાઈ કાંઈ પણ વસ્તુને સંદેશા પાસ કરવાનો હોય ત્યારે હકીકતમાં તો મગજ કામ કરે છે, બરાબર. પણ હું તો તમને ક્યારની કરોડરજ્જુ એવું જ કહું છું. તો અહીંયા તમારે એ વસ્તુ પણ ભણવાની છે કે એવું જરૂરી નથી દર વખતે સિગ્નલ
કે કાંઈ પણ પ્રકારના પ્રતિચાર માટે આમ કરવાનું છે, બરાબર, એ બધા મેસેજ મગજ જ આપે. જે વખતે મગજ જે છે એને વિચારવાની, તમે માની લો કે તમે ગરમ વસ્તુને અડ્યા છો, બરાબર, હવે એ સિગ્નલ જો મગજ સુધી પહોંચે, પછી મગજ વિચારીને ફરી પાછા રિટર્ન સિગ્નલ આપે અને પછી તમે હાથ લ્યો ત્યાં સુધીમાં તો અડધો હાથ દાજી ગયો હોય. એ વખતે ત્વરિત આપણે એવું કહીએ કે રિસ્પોન્સ મળવો જોઈએ, બરાબર, ફટાફટ મેસેજ પાસ થઈ જવો જોઈએ કે મારા હાથ લઈ લેવાનો છે. તો એ વખતે જે સંદેશા આપે છે એ મગજ નથી આપતું, પણ કોણ આપે છે? કરોડરજ્જુ. એટલા માટે અહીંયા તમારે એ વસ્તુ એક પણ યાદ રાખવાની છે કે આ ચેતાકોષો દ્વારા અચાનકથી કાંઈ વસ્તુ અડી જાય છે, બરાબર છે, કાંઈ પણ વસ્તુ આપણા ઉપર પડે છે કે કાંઈ પણ કોઈ પણ ક્રિયાઓ થાય છે તો એને સામે જ્યારે પ્રતિચાર આપવાનો થાય છે ત્યારે કોણ કાર્યરત છે? કરોડરજ્જુ કાર્યરત છે. હવે આપણે ચેતાકોષોનો પહેલાં અભ્યાસ કરીએ તો ચેતાકોષની રચના જોઈએ. આ આકૃતિ છે એ તમારે પરીક્ષામાં દોરવી ફરજિયાત છે, બરાબર. જ્યારે ચેતાકોષનું ક્વેશ્ચન પૂછાય ત્યારે અહીંયા જે વચ્ચેના ભાગે કોષ કેન્દ્ર આવેલું છે, ગોળાકાર કોષ કેન્દ્ર. આ જે રચના છે આ વચ્ચેની એને કહેવાય આપણે કોષકાય, બરાબર છે. આ જે રચના છે જે તમને કવ જેવું દેખાય છે વળાંકવાળી, એ છે કોષકાય. અને આ જે તમને શિંગડા જેવું દેખાય છે, બરાબર છે, જે શિખાતંતુ છે, જે તંતુઓ છે. પછી અહીંયા જે લાંબો તંતુ છે કયો છે તો કે અક્ષતંતુ છે. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ ચેતાકોષ છે એની પાસે બે તંતુઓ છે, એક નાના તંતુ જેને શિખાતંતુ કહેવાય અને મોટો તંતુ છે એને શું કહેવાય? અક્ષતંતુ. અને આ જે છેલ્લો ભાગ છે એને કીધેલો છે ચેતાંત. ચેતાંત મતલબ ચેત વત્તા અંત, ચેતાનો અંત છે, બરાબર. તો ચેતાંત છે, ચેતાનો અંત ભાગ છે જેને શું કીધેલું છે? ચેતાંત. હવે અહીંયા તમને એવું કીધેલું છે કે કોઈ પણ સૂચના ચેતાકોષના અગ્રભાગે આવેલા તંતુઓ દ્વારા મેળવવામાં આવે છે. તો આમાં આગળના ભાગે કયા તંતુ આવેલા છે? શિખાતંતુ. મેં તમને હમણાં જ કીધું ને કે ચેતાકોષો પાસે બે પ્રકારના તંતુ છે, એક શિખાતંતુ છે, એક અક્ષતંતુ છે. તો આગળના ભાગે જે તંતુ આવેલા છે એને કહેશું આપણે શિખાતંતુ, અને આ જે પાછળના ભાગે તંતુ આવેલા છે એને આપણે કહીશું અક્ષતંતુ. હવે હું એમ કહું કે ચેતાકોષની પહેલા શું હતું તો કે ચેતાકોષની પહેલા સંવેદનાગ્રાહી એકમો છે. મતલબ ત્વચાને અડ્યું છે એટલે ત્વચા માટેનો સંવેદનાગ્રાહી એકમ સ્પર્શગ્રાહી એકમ. હવે એકમ સંદેશો ક્યાં પહોંચાડશે તો કે ચેતાકોષને. તો ચેતાકોષમાં પહેલા સંદેશો ક્યાં પહોંચશે? શિખાતંતુ પાસે. એના પછી શું થશે તો કે એક રાસાયણિક ક્રિયા દ્વારા વિદ્યુત આવેગ ઉત્પન્ન કરે છે. મેં આગળ તમને ઉદાહરણ આપ્યું ને કે આપણે કેમ સ્વિચ ઓન કરીએ ઘરમાં અને લાઇટ ચાલુ થઈ જાય છે, મતલબ કે વિદ્યુત આવેગ છે આખે આખો ઇલેક્ટ્રિકલ તાર છે, બરાબર, એને મારફતે પસાર થાય છે. તો અહીંયા પણ એવું જ છે કે રાસાયણિક ક્રિયા દ્વારા વિદ્યુત આવેગ ઉત્પન્ન થાય. આ આવેગ છે એ શિખાતંતુથી ક્યાં સુધી જાય છે? કોષકાય સુધી. એટલે આજે નાના નાના તંતુમાંથી એ જશે કોષકાય સુધી, જેને આપણે કહીએ છીએ ચેતાકોષકાય. અને ત્યાર પછી એ જે છે અક્ષતંતુમાંથી પસાર થાય છે, જેને ચેતાક્ષ પણ કહેવામાં આવે છે. અક્ષતંતુનું બીજું નામ શું છે? અહીંયા તમને આપ્યું છે ચેતાક્ષ. એટલે અક્ષતંતુમાંથી પસાર થાય છે અને તેના અંતિમ છેડો, જેને આપણે શું કીધું? ચેતાંત, અંતિમ છેડા સુધી પહોંચે છે. ચેતાક્ષના છેડેથી વિદ્યુત આવેગ કેટલાક રસાયણોને મુક્ત કરે છે અને આ રસાયણ અવકાશીય સ્થાન કે ચેતોપાગમને પસાર કરીને તેના પછીના ચેતાકોષને આપે છે. હવે આપણે વાત કરીએ તો કે આપણા આખા શરીરમાં આ એક કોષ ફેલાયેલો હશે? નહીં. ચેતાકોષની આખા શરીરમાં ઝાડા જેવી રચના હોય કે આવા લાઇનમાં ઘણા બધા ચેતાકોષ હોય. આ એક ચેતાકોષ, પછી વચ્ચે થોડી જગ્યા હોય, પછી બીજો ચેતાકોષ. તો બે ચેતાકોષ વચ્ચેની જે ખાલી જગ્યા હોય ને એને શું કહેવાય? ચેતોપાગમ કહેવામાં આવે છે. તો અહીંયાથી ચેતાંત પછી જે ખાલી જગ્યા હોય એટલે સંદેશો ક્યાં જશે? ચેતોપાગમમાં. અને ત્યાર પછી સંદેશો ક્યાં જશે તો કે બીજા ચેતાકોષમાં. એટલે આ રીતે આખા શરીરમાં ઉર્મિવેગના વહનની આ પ્રકારની જે સામાન્ય પ્રણાલી આપણે કહીએ છીએ ચાલુ રહેશે, બરાબર. અને ધીમે ધીમે તો કે ફરી પાછો રિટર્ન સંદેશો આવે, કેમ કે કરોડરજ્જુ ડાયરેક્ટ તમને એવું કહે કે સંદેશો મોકલે છે કે ભાઈ હવે હાથ લઈ લેવાનો છે ફટાફટ. એટલે જેવા કે સ્નાયુ કોષો ગ્રંથિ સુધી લઈ જાય છે. અને એના પછી તો કે આવી રીતે ઘણા બધા ચેતાકોષોની જાડી જેવી રચના કે જેને આપણે શું કહીએ છીએ? ચેતાપેશી. આ રચનામાં વિદ્યુત આવેગ દ્વારા શરીરના એક ભાગમાંથી બીજા ભાગ સુધી આ બધી જે કાંઈ પણ માહિતીઓ છે એનું વહન થાય છે ને સામે આપણે શું આપીએ છીએ? પ્રતિચાર આપીએ છીએ. અહીંયા તમને બીજી આકૃતિ આપેલી છે, થોડી ઘણી ઝૂમ કરીને આપેલી છે કે ભાઈ રુધિર કેશિકાની સાથે કઈ રીતે એનું અનુસંધાન છે. અક્ષતંતુ જે લાંબો છેડો છે, પછી સ્નાયુ તંતુકો છે, બરાબર. આપણા ત્વચાની આપણે વાત કરીએ તો ત્વચાની અંદર સ્પર્શગ્રાહી સ્નાયુ તંતુકો છે, તો એની સાથે જોડાયેલા છે ચેતાકોષો જે ડાયરેક્ટ સંદેશાઓ લઈ લેશે. અને તો કે જ્યાં સુધી એનો પ્રતિચાર ના આવે, બરાબર છે, ત્યાં સુધી એ શું રહેશે તો કે કાર્યરત રહેશે. તો અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આપણા શરીરમાં આવો એક ચેતાકોષ નથી, ઘણા બધા ચેતાકોષો છે ને બધા ભેગા મળીને શું બનાવે છે? ચેતાપેશી. અને આ ચેતાપેશીની જે ઝાડા જેવી રચના છે જે શરીરના એક ભાગમાંથી બીજા ભાગ સુધી
આ બધા જે આવેગો છે, ઉર્મી વેગો છે, એને શું કરે છે? વહન કરે છે. તો ચેતાકોષની આપણે અહીંયા વાત કરી. ચેતાકોષની આ શું હતી? તો કે આ જે હતી એ ચેતાકોષની રચના છે, બરાબર. અને ઉર્મી વેગોનું સર્જન થઈ ગયા પછી કઈ રીતને વહન થાય છે? ઉર્મી વેગોનું વહન કોણ કરે છે? તો કે ચેતાકોષ જ કરે છે. અને આ ઉર્મી વેગ ચેતાકોષમાંથી સ્નાયુ કોષો કે ગ્રંથિ સુધી આ ઉર્મી વેગોને લઈ જવામાં આવે છે. ચેતાકોષની તમને એક્ઝામમાં ખાલી આકૃતિ પણ પૂછાઈ શકે છે. હવે એના પછી આપણે વાત કરીએ તો ચેતાકોષના અમુક ભાગો છે જેમાં સંવેદનાઓ આવે છે, જેમાંથી સંવેદનાઓ કે સૂચનાઓ વિદ્યુત આવેગની જેમ વહન કરે છે, જે આ પહેલી આકૃતિ છે. અને બીજી છે તો કે જ્યાં આવેગને રાસાયણિક સંકેતમાં પરિવર્તિત કરવામાં આવે છે જેથી તે આગળ શું પામે છે? પ્રસરણ પામે છે. અહીંયા તમને જે આપેલું છે આકૃતિની અંદર ચેતાકોષના અલગ અલગ ભાગ આપેલા છે, એના પછી નીચે ચેતા સ્નાયુ સંધાન આપેલું છે. મતલબ શું થશે? તો કે સંવેદનાઓ કઈ રીતે વહન કરે છે. આ આકૃતિમાં તમને એવું કીધું છે કે ભાઈ આવી રીતે સંવેદનાઓનું વહન થાય છે, બરાબર. અહીંયાથી શિખાતંતુ છે એને મળશે, પછી અક્ષતંતુને મળશે, અને આવેગને રાસાયણિક સંકેતમાં શું કરવામાં આવે છે? પરિવર્તિત કરવામાં આવે છે. તો કે અહીંયા કણાભ સૂત્રની અંદર આ સંકેતોનું શું થતું હોય? પરિવર્તન થતું હોય ને આગળ પ્રસરણ થતું હોય છે. અમુક પ્રશ્ન તમને પૂછેલા છે કે જો તમારા શરીરની અંદર કોઈ પણ પ્રકારના સંવેદનાગ્રાહી એકમો જ ના હોય તો થાય શું? તમને પ્રવૃત્તિની અંદર ક્વેશ્ચન આપેલા છે કે ભાઈ થોડીક ખાંડ તમારા મોંમાં રાખો તો સ્વાદ કેવો આવે છે? તો કે આનો જવાબ આપણી પાસે હોય કે ભાઈ ખાંડનો સ્વાદ કેવો આવશે? તો કે ગળ્યો આવશે, બરાબર. હવે તો કે તમારા નાકને અંગૂઠા અને પહેલી આંગળીથી દબાવીને બંધ કરી દો અને ફરીથી ખાંડ ખાઓ તો સ્વાદમાં શું કોઈ ફેર પડે છે? હવે જ્યારે આપણે નાકને બંધ કરીને ખાંડ તો શું કોઈ પણ પ્રકારનો ભોજન આપણે લઈએ છીએ તો પહેલી વસ્તુ તો એ કે તમને ભોજનની સુગંધ આવશે નહીં, બરાબર. એટલે ભોજનના સ્વાદમાં પણ તમે સ્વાદ નો ડાઉટ આપણે સ્વાદ જે છે અનુભવી શકીએ છીએ. નાક બંધ કરીને તમે ભોજન જમો છો તો એવું જરૂરી નથી કે સ્વાદ નહીં આવે. સ્વાદ તો આપણે અનુભવીએ છીએ, પણ આપણને જે સંતોષ થતો હોય ને સંતોષ નહીં થાય. એનું કારણ શું છે? તો કે ઘ્રાણ સંવેદી ગ્રાહીઓ છે એ તો ઉત્તેજિત થતી જ નથી, એટલે આપણે એની સુગંધ તો આવતી જ નથી. હું તમને શીરો ખાવાનું કહું પણ હું એમ કહું કે તમે નાક બંધ કરીને ખાવાનું છે તો તમે ખાશો, સ્વાદ એ આવશે કે ના ભાઈ શીરાનો સ્વાદ મસ્ત છે, પણ જે આપણને સંતોષ થવો જોઈએ એ થશે નહીં, કેમ કે શીરાની સુગંધ જ તમે લઈ શકતા નથી. ઘ્રાણ સંવેદી ગ્રંથિઓ જે કાંઈ પણ ગ્રાહીઓ છે, બરાબર, એ બધી તો શું કરી દીધી છે? તમે બંધ કરી દીધી છે. એટલે આપણને ઘ્રાણગ્રાહીઓ જ્યાં સુધી એક્ટિવેટ નહીં થાય, બરાબર, ત્યાં સુધી આપણને એની સુગંધ છે અનુભવી શકશું નહીં. જમતી વખતે આવી જ રીતે નાક બંધ કરી લો. ધ્યાન રાખો કે જે ખોરાક ભોજનને માણી રહ્યા છો એને સંપૂર્ણ સ્વાદ તમે માણી રહ્યા છો. સ્વાદ તો તમે માણશો પણ સંતોષકારક રીતે માણશો નહીં. અને જ્યારે પણ આવી બધી પરિસ્થિતિનો સામનો આપણે ક્યારે કરવો પડે? તો કે ખાસ કરીને જ્યારે શરદી થઈ હોય ત્યારે, બરાબર. શરદી થયેલી હોય ત્યારે શ્લેષ્મના વધારે પડતા સ્ત્રાવથી ઘ્રાણ સંવેદી ગ્રાહીઓ જે હોય આપણા નાકની અંદર એ બધા તો ઢંકાયેલા રહે, એટલે આપણને ભોજનની સુગંધ આવે નહીં. જસ્ટ ખાલી આપણે શું કરી શકીએ? તો કે ખાઈ શકીએ છીએ. હવે એના પછી આપણે જોઈએ 7.1.1 પરાવર્તી ક્રિયાઓમાં થાય છે શું? અહીંયા તો મેં તમને એવું કહી દીધું કે ભાઈ સિગ્નલ ક્યાંથી ક્યાં પાસ થાય છે. તમારા ગરમ વસ્તુને હાથ હેડ્યો છે ત્યાંથી માંડી પછી ત્યાં તો કે ગરમ વસ્તુને હાથ હેડ્યા પછી તમારા ત્વચાની અંદર સ્પર્શગ્રાહી એકમોથી માંડી અને ચેતાકોષોથી આખા સિગ્નલ પાસ થાય. પણ આ પ્રતિચારની ક્રિયા પરાવર્તી ક્રિયામાં થશે શું? બરાબર, એ વસ્તુ તમને કીધેલી છે કે અત્યાર સુધી આપણે પરાવર્તી ક્રિયા કહીએ છીએ, પણ પરાવર્તી ક્રિયાનો અર્થ શું છે? તો કે મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચારને આપણે શું કહીએ છીએ? પરાવર્તી ક્રિયા. ફરીથી એકવાર હું રિપીટ કરું છું. મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર. ઐચ્છિક એટલે કોણ? તો કે મગજ જે છે એના અમુક ઐચ્છિક કેન્દ્રો છે ને ખબર નથી. જો ખબર હોય તો આપણે ગરમ વસ્તુ પર હાથ પડવા જ ન દઈએ. આ તો આકસ્મિક રીતે પડી ગયો છે એટલે એ ટાઈમે મગજ તો એક્ટિવેટ નથી. તો એ વખતે બાહ્ય ઉત્તેજના સામે દર્શાવાતા અનૈચ્છિક અને ઝડપી પ્રતિચાર. એટલે આવો પ્રતિચાર કોણ આપે છે? તો કે આપણા કરોડરજ્જુ ડાયરેક્ટ સંદેશાઓ પાસ કરે છે અને પ્રતિચાર આપે છે. તો એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? પરાવર્તી ક્રિયા, જેમાં મગજની કોઈ પણ પ્રકારની સક્રિય ભૂમિકા હોતી નથી. પરાવર્તી ક્રિયાના હું સામાન્ય તમને ઉદાહરણ આપું. અહીંયા પણ તમને ઘણા બધા ઉદાહરણ આપેલા જ છે કે ભાઈ બસમાંથી આપણે પ્રતિચાર સ્વરૂપે ઘણી વખત કૂદી જઈએ છીએ, પછી આગની જ્વાળામાંથી આપણો હાથ પાછો ખેંચી લઈએ છીએ. ઘણી વખત આપણે એટલા બધા ભૂખ્યા હોઈએ કે કાંઈ એવી સારી એવી વસ્તુઓ જોઈએ છે તો એના પ્રતિચાર સ્વરૂપે આપણા મોંમાં પાણી આવવા લાગે છે, બરાબર. તો આવા બધા પ્રતિચાર, એ સિવાયના ઘણા બધા ઉદાહરણ કહું તો અજાણતા જ તમને કોઈ પિન લગાવી દેશે, બરાબર, તો હાથ આપણે ઝડપથી પાછો ખેંચી લઈએ છીએ. અજાણતા ગરમ વસ્તુને હાથ અડે તો આપણે દૂર કરી લઈએ છીએ. પછી ઉધરસ, બગાસું આવે છે, છીંક ખાવી, આ બધી વસ્તુ પરાવર્તી ક્રિયા છે, બરાબર. ઉરોદર પટલનું હલનચલન થાય છે. ઘૂંટણમાં ઘણી વખત આંચકો લાગી જાય છે.
તીવ્ર પ્રકાશ કોઈ આપણી સામે ફેંકે છે તો આંખની કીકી નાની થઈ જાય છે. પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પરાવર્તિત ક્રિયા કહું તો કે આંખના પલકારા. બરાબર, કોઈ પણ વસ્તુ આવે છે, સામે આવે છે તો ડાયરેક્ટ એના માટે તમે મોટી આંખ ખુલ્લી નથી રાખતા કે ભાઈ કાંઈ વાંધો નહીં આંખની અંદર પ્રવેશવા દો. ડાયરેક્ટ તમે આંખના પલકારા મારો છો. એ સિવાય તો કે પસંદગીના અથવા તો સ્વાદિષ્ટ ખોરાકને તમે જુઓ છો તો ડાયરેક્ટ તમારા મોઢામાં પાણી આવે છે. આ બધી ક્રિયાઓ છે એ શું છે? પરાવર્તિત ક્રિયા છે. એટલે પરાવર્તિત ક્રિયાની અંદર તો કે મગજ એટલું બધું સક્રિય હોતું નથી, પણ એ સમયે મગજ સિવાયની મગજની કોઈ સક્રિય ભૂમિકા નથી. તો ભૂમિકા કોની છે? કરોડરજ્જુની ભૂમિકા છે. કેમ કે મગજ જો વિચાર કરે, પછી ચિંતન કરે અને પાછી તમને સામે રિપ્લાય આપે અને આપણે પછી હાથ સુધી પહોંચે, બરાબર, ત્યાં સુધીમાં તો હાથ અડધો સળગી પણ ગયો હોય. એટલે એ સમયે ઝડપી પ્રતિચાર આપવો ખૂબ જ મહત્વનું છે. હવે અહીંયા તમને આપેલું છે કે આપણા શરીરમાં વિચારવા માટેનું અંગ ચેતાકોષની જટિલ જાળીરૂપ રચનાનું બનેલું છે, જે ખોપરીમાં અગ્રભાગે આવેલી રચના છે ને શરીરના બધા ભાગોમાંથી એ શું કરે છે? સંકેત પ્રાપ્ત કરે છે. તેના પર ક્રિયા કરતા પહેલા વિચાર કરે છે. નિસંદેહ આ સંકેતો પ્રાપ્ત કરવા માટે ખોપરીમાંનું મગજ શરીરના વિવિધ ભાગોમાંથી આવતી ચેતાઓ સાથે જોડાયેલું હોવું જોઈએ. અને મગજનો આ ભાગ સ્નાયુઓની ક્રિયા કરવાનો આદેશ આપે છે કે ભાઈ સ્નાયુઓને પાછા ખેંચી લ્યો. તો ચેતાઓ દ્વારા આ સંકેતો શરીરના વિવિધ ભાગો સુધી લઈ જવા જોઈએ. આપણે કોઈ ગરમ વસ્તુને અડકીએ છીએ અને મગજને આ બધી ક્રિયાઓ કરવી પડે તો આપણને ખબર જ છે, મેં આટલી વસ્તુ તમને વાંચીને કીધી તો પણ એમાં ઘણો બધો સમય લાગી ગયો, બરાબર. તો મગજ જો આવી રીતના મગજ સુધી સંદેશો પહોંચે, ખોપરીમાંના મગજ સુધી, અને પછી તો કે થોડું ઘણું વિચાર કર્યા પછી તો કે સામે રિટર્ન સંદેશો આપે અને ત્યાં સુધીમાં તો આપણે ઘણો બધો સમય લાગે ને આપણો હાથ શું થઈ જાય? દાઝી જાય. તો એ વખતે ઝડપી પ્રતિચાર માટે એક્ટિવેટ હોય તો એ કોણ છે? તો કે આપણા શરીરની અંદર કરોડરજ્જુ. અને ખાસ કરીને ચેતાઓનું આવું જે ઝાડું છે એને લીધે તો કે ઝડપથી શું આવી શકે છે? પ્રતિચાર આવી શકે છે. કેમ કે માહિતીનું જો અર્થઘટન થાય ને પછી સંદેશો મળે તો એમાં ઘણી બધી વાર લાગી જાય. હવે અહીંયા આપણે જે કાંઈ પણ સ્નાયુઓનું હલનચલન થાય છે, બરાબર, તો ચેતા સાથે સરળ રીતે જોડાયેલી આ બધી પ્રક્રિયાઓ છે જેને લીધે સંવેદના ગ્રહણ અને તેની પ્રતિચારની ક્રિયા ઝડપથી થઈ શકે. તો આને શું કહેવાય? પરાવર્તિત કમાન. બીજો મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે પરાવર્તિત કમાન, કે તમે અચાનકથી હાથ જે છે ગરમ વસ્તુને અડી ગયો ને હાથને તમે પાછો ખેંચી લીધો તો ત્યાં સુધીની જે ક્રિયાઓ થાય છે ને આપણે શું કહીએ છીએ? પરાવર્તિત કમાન, બરાબર. અને આખા શરીરની ચેતાઓ ક્યાં જાય છે? તો કે મગજ તરફ જતી વખતે કરોડરજ્જુમાં મળે છે ને પરાવર્તિત કમાન રચાય છે ક્યાં? તો કે કરોડરજ્જુમાં. અને આ સંવેદના આગળ વધીને મગજ સુધી તો પહોંચે જ છે, પણ લેટ પહોંચે છે. ડાયરેક્ટ પહેલા તો કરોડરજ્જુ એને સંદેશો આપી દે છે કે ભાઈ હાથ પાછો ખેંચી લ્યો, બરાબર. મોટાભાગના પ્રાણીઓમાં પરાવર્તિત કમાન એટલા માટે વિકસિત હોય છે કારણ કે તેના મગજની વિચારવાની ક્રિયા ખૂબ જ સતેજ હોતી નથી. વાસ્તવમાં મોટાભાગના પ્રાણીઓમાં વિચારવા માટે જરૂરી જટિલ ચેતાકોષીય જાળ કાં તો અલ્પ વિકસિત હોય છે અથવા તો શું હોય છે? ગેરહાજર હોય છે. એટલે સ્પષ્ટ છે કે વાસ્તવિક વિચારની ક્રિયાની ગેરહાજરીમાં પરાવર્તિત કમાન વિકાસ પામે છે. એટલે અહીંયા આપણે જોવાનું છે એ શું છે? તો કે બીજો પ્રશ્ન આપણા માટે શું છે? પરાવર્તિત કમાન. હવે અહીંયા તમને આકૃતિ આપેલી છે, તમારે આકૃતિ દોરવાની જરૂર નથી, બરાબર. એક્ઝામમાં તમને ક્વેશ્ચન પૂછે તો આકૃતિ દોરવાની જરૂર નથી. આકૃતિની જગ્યાએ તમારે ખાલી બોક્સ કરી દેવાના અને એરા કરી દેવાના. હવે અહીંયા આપણે જોઈએ તો કે એરો ક્યાંથી ક્યાં જાય છે, મતલબ કમાન કોને કહેવાય, કઈ રીતે કમાન આખો જનરેટ થાય છે. અહીંયા તમને દેખાય છે તો કે એક પાત્ર આપેલું છે જેમાં કંઈક ગરમ વસ્તુ છે. અહીંયા વરાળ જેવું ચિહ્ન આપેલું છે એટલે આપણને એવો ખ્યાલ આવે કે ભાઈ જે કાંઈ પણ છે ગરમ છે, બરાબર. ઇંછોટીમાંથી ઉષ્મા નીકળે છે. તો હવે એને ભૂલથી શું થાય છે? તો કે હાથ અડી જાય છે એટલે ઉત્તેજના આવી. ઉત્તેજના હાથની અંદર ગ્રાહી એકમો, જેને આપણે સ્પર્શગ્રાહી એકમો કહીએ છીએ, બરાબર, ઉષ્માગ્રાહી સંવેદકો કહીએ છીએ. એટલે ચામડીમાં ગ્રાહી એકમો હશે એ બધા ઉત્તેજિત થશે. હવે ત્યાંથી કોને સંદેશો પહોંચાડે છે? તો કે સંવેદી ચેતાકોષ મારફતે. આ જે એરો દેખાય છે ને, બરાબર, કે જે અહીંયાથી આમ જાય છે, એટલે એ જે સંદેશો પહોંચાડે છે કોને પહોંચાડશે? સંવેદી ચેતાતંતુને, અથવા તો આપણે જેને કહીએ છીએ સંવેદી ચેતાકોષને. સંવેદી ચેતાકોષને સંદેશો પહોંચાડ્યા પછી એના પછીની પ્રક્રિયા અહીંયા થશે કરોડરજ્જુની અંદર. મેં તમને કીધું એમ કે કરોડરજ્જુની અંદર ચાલક કેન્દ્ર આવેલું હશે, સંવેદી કેન્દ્ર આવેલું હશે. એ બધી વસ્તુનું ફટાફટ ચર્ચા વિચારણા કરી અને ડાયરેક્ટ સંદેશો આપશે કે હાથ ફટાફટ પાછો ખેંચી લેવાનો છે, જેને આપણે કહીએ છીએ પૃથક્કરણીય ચેતાકોષ, કે જેનું પૃથક્કરણ થતું હોય, બરાબર. એટલે અહીંયાથી ડાયરેક્ટ ચાલક ચેતાકોષ છે ફરી પાછો શું આપે છે? તો કે રિટર્ન સંદેશો આપે છે. અને અહીંયાથી પ્રતિચારક હાથમાંના સ્નાયુઓ છે એ શું થઈ જશે? તો કે તરત જ પાછા ખેંચાઈ જશે, બરાબર. ચાલક ચેતાકોષ છે હાથના સ્નાયુઓને પાછા ખેંચી લે છે. તો આને શું કહેવાય? પરાવર્તિત કમાન. એટલે પરાવર્તિત કમાનની જો હું વ્યાખ્યા આપું તો પરાવર્તિત ક્રિયામાં સંકળાયેલા સંવેદી ચેતા અને બહિર્વાહી એટલે કે પ્રેરક કે ચાલક ચેતાના કરોડરજ્જુ સહિતના જોડાણને શું કહેવામાં આવે છે? પરાવર્તિત કમાન.
બે ચેતા આવી, એક કોણ છે તો કે સંવેદી ચેતાકોષ અને બીજું કોણ આવશે? ચાલક ચેતાકોષ. પેલા કોનું કામકાજ છે? સંવેદી ચેતાકોષનું, કે જે સંદેશો કોને પહોંચાડે છે? કરોડરજ્જુને. કરોડરજ્જુ મગજ તરફ ડાયરેક્ટ સંદેશો નથી મોકલતું, એ અહીંયા ને અહીંયા શું કરી લે છે? જો આ રેડ કલરની લાઈન છે, અહીંયા ને અહીંયા એનું પૃથ્થકરણ થઈ ગયું. પૃથ્થકરણ થઈ ગયા પછી ડાયરેક્ટ ચાલક ચેતાકોષ મારફતે સંદેશો પાછો મોકલે છે કે હાથ લઈ લેવાનો છે. તો એ સમયે તો કે અહીંયા ગ્રાહી એકમો છે એને સંદેશો નથી મળતો, એ ડાયરેક્ટ કોને સંદેશો આપી દે છે? તો કે સ્નાયુઓને, હાથમાંના સ્નાયુઓને. બરાબર. જે પ્રતિચારક અંગ છે તો એ પ્રતિચારક અંગને જેવો સંદેશો આપે છે એટલે ડાયરેક્ટ આપણે હાથને શું ખેંચી લઈએ છીએ? તો કે પાછો ખેંચી લઈએ છીએ. તો આ જે પ્રક્રિયા છે એને આપણે શું કહીએ છીએ? પરાવર્તી ક્રિયા. બરાબર. સંવેદી અંગથી માંડીને પ્રતિચારક તંત્ર સુધીની, પ્રતિચારક અંગ સુધીનો જે સમગ્ર માર્ગ જે છે આને શું કહેવાય? પરાવર્તી કમાન. અને આખી પ્રક્રિયા છે એને કઈ પ્રક્રિયા કહીશું આપણે? પરાવર્તી ક્રિયા. ઘણી વખત તમને એવો પણ પ્રશ્ન પૂછે કે ભાઈ પ્રાણીઓમાં પરાવર્તી કમાન શા માટે ઉદ્વિકાસ પામી શકે છે? તો કે એ વખતે આપણે આગળ કીધું કે ભાઈ આપણા શરીરની અંદર ખાસ કરીને મોટાભાગના પ્રાણીઓમાં એવું કીધું છે કે પરાવર્તી કમાન એટલા માટે વિકસિત હોય છે કે મગજને વિચારવાની ક્રિયા એટલી બધી સતેજ હોતી નથી, વિચારવા માટે થોડો ઘણો ટાઈમ લાગે છે. તો એ વખતે તાત્કાલિક પ્રતિચાર માટે કોને એક્ટિવ થવું જોઈએ? તો કે પરાવર્તી કમાનને. એટલા માટે પરાવર્તી કમાન પ્રાણીઓની અંદર જરૂરી છે. જો પરાવર્તી કમાન ના હોત તો આપણને એટલો બધો તાત્કાલિક પ્રતિચારની જ્યારે જરૂર પડે, બરાબર, તો ત્યારે આપણને તાત્કાલિક પ્રતિચાર મળી શકત નહીં. એટલે અહીંયા આપણે એ વસ્તુ પણ ક્લિયર કહી શકીએ કે એવું જરૂરી નથી કે પ્રતિચાર આપણને મગજ જ આપે. ઘણી વખત પ્રતિચાર તાત્કાલિક જરૂર પડે ત્યારે કોણ આપે છે? કરોડરજ્જુ. બરાબર છે. તો આ ટોપિકની અંદર આપણે બે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ભણ્યા. એક કયો ક્વેશ્ચન છે? ચેતાકોષ, જે આપણે અહીંયા આગળ જોયો. ચેતાકોષની રચના, એમાં શું આવેલું છે, એનું કઈ રીતે કાર્ય છે એ. અને ચેતાકોષ પછીનો બીજો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે શું છે? તો કે પરાવર્તી કમાન. પરાવર્તી કમાનની ક્રિયાઓ કઈ કઈ છે તમને અહીંયા આપેલું જ છે કે ભાઈ કઈ રીતે ક્યાંથી ક્યાં સુધી ટ્રાન્સફર થાય છે. બરાબર. પરાવર્તી કમાનની અંદર સિમ્પલ વસ્તુ આપેલી છે કે તમારે ગ્રાહી એકમોથી માંડીને ક્યાં સુધીનો અભ્યાસ કરવાનો છે? પૃથક્કરણીય ચેતાકોષ પૃથક્કરણ કરી દે એના પછી પ્રતિચારક અંગ સુધીનો અભ્યાસ કરવાનો છે.